હવે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સવર્ગ સંયોજન. આ સવર્ગ સંયોજન ચેપ્ટર જે માર્કની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અગત્યનું છે. આપણે બોર્ડની એક્ઝામ પ્રમાણે જોઈએ તો આ ચેપ્ટરમાંથી 8 માર્કનો પ્રશ્ન છે અને નીટની એક્ઝામને ધ્યાનમાં રાખીએ તો આ ચેપ્ટરમાંથી છેલ્લા 2 વર્ષથી મિનિમમ 5 પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે સમજી લો કે 20 માર્કનું વધુમાં વધુ 20 માર્કનું આ ચેપ્ટરમાંથી નીટને લગતું પૂછાતું હોય છે. એટલે આ ચેપ્ટર આપણે ખૂબ જ ધ્યાનથી અને ખૂબ જ ઝીણવટપૂર્વક આ ચેપ્ટરને આપણે સમજીશું અને એને તૈયાર કરીશું, જેથી તમને બોર્ડમાં પણ પૂરેપૂરા માર્ક્સ મળે અને નીટની અંદર 20 માર્ક લોક થઈ જાય. બરાબર? તો ચેપ્ટર એ સવર્ગ સંયોજન. તો સવર્ગ સંયોજનનો અભ્યાસ કરતા પહેલા આપણે કેટલાક સોલ્ટ વિશે માહિતી મેળવીશું. સોલ્ટ કેટલા પ્રકારના હોય, એટલે કે ક્ષાર કેટલા પ્રકારના હશે. એમાં ફર્સ્ટ છે સિમ્પલ સોલ્ટ. સિમ્પલ સોલ્ટ એટલે આપણે એને કહીએ છીએ સાદો ક્ષાર. જે ક્ષાર દ્રાવણમાં એક જ પ્રકારના આયનો ઉત્પન્ન કરે તેને સિમ્પલ સોલ્ટ કહેવામાં આવે છે. ફર્સ્ટ આપણે સોલ્ટનો પ્રકાર જોઈશું, સાદો ક્ષાર. સાદો ક્ષાર એટલે શું? કે જે ક્ષાર દ્રાવણમાં એક જ પ્રકારના ધન આયન અને ઋણ આયન આપે તેને સાદો ક્ષાર કહે છે. તેને કયો ક્ષાર કહેવામાં આવશે? સાદો ક્ષાર. એક્ઝામ્પલ તરીકે NaCl. તો NaCl માંથી Na+ અને Cl- આયનો જ ઉત્પન્ન થાય, એક ધન આયન અને એક ઋણ આયન. તો આને કહેવામાં આવશે સિમ્પલ સોલ્ટ અથવા તો સાદો ક્ષાર. બીજો આપણે જોઈશું મિશ્ર સોલ્ટ. તો મિશ્ર ક્ષાર એટલે શું? તો જે ક્ષાર દ્રાવણમાં એકથી વધુ પ્રકારના ધન આયન કે ઋણ આયન આપે તો તેને મિશ્ર સોલ્ટ કહેવામાં આવે છે. મિશ્ર સોલ્ટ કોને કહેવાય? મિશ્ર ક્ષાર કોને કહીશું? કે જે ક્ષાર દ્રાવણમાં એકથી વધુ પ્રકારના ધન આયન અથવા ઋણ આયન આપે. ધન આયન અને ઋણ આયન આપે ખરા, પણ એ ધન આયનની સંખ્યા 1 હોય અથવા 1 થી વધારે હોય. ઋણ આયન આપે પણ ઋણ આયન 1 હોય અથવા 1 થી વધુ હોય. તો 1 થી વધુ પ્રકારના ધન આયન અથવા ઋણ આયન આપે તેને મિશ્ર ક્ષાર કહે છે. તેને મિશ્ર ક્ષાર કહે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બ્લીચિંગ પાવડર CaOCl2. બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડરમાંથી આપણને 2 પ્રકારના ઋણ આયન મળશે, Ca+2 + Cl- અને 2 પ્રકારના ઋણ આયન Ca+2 Cl- અને OCl-. બીજું એક્ઝામ્પલ જોઈએ, NaH2PO4. તો NaH2PO4 એટલે કે Na+ + 2H+
પ્લસ PO4 -3. તો કેટલા ધન આયન મળ્યા? 3. આમાં ઋણ આયન કેટલા મળ્યા? 2. તો આવા સોલ્ટને કહેવામાં આવે છે મિશ્ર સોલ્ટ કહે છે. શું કહેવામાં આવશે? મિશ્ર સોલ્ટ. હવે ત્રીજો સોલ્ટ એસિડિક સોલ્ટ. તો એસિડિક ક્ષાર કોને કહેવાય? એસિડિક એટલે આપણે જાણીએ એસિડની વ્યાખ્યા કે જે H+ આપે તેને કહેવાય એસિડ. તો અહીંયા પણ એ જ રીતે કે જે ક્ષાર દ્રાવણમાં H+ આયન આપે તેને કહેવાય એસિડિક સોલ્ટ. એસિડિક સોલ્ટ કોને કહીશું? કે જે ક્ષાર દ્રાવણમાં H+ આયન આપે તેને એસિડિક ક્ષાર કહે છે. ઉપરનું જ એક્ઝામ્પલ લઈ શકાયા, કારણ કે આ સોલ્ટ એસિડમાંથી બનેલો હોય અને H+ આયન આપે છે, એટલે કે NaH2PO4 પાણીમાં નાખો તો શું આપશે? H+ આયન. માટે આને એસિડિક સોલ્ટ કહેવાય. અને એસિડિક સોલ્ટ હોવાથી, એસિડિક સોલ્ટ હોય તો શું કરે? બેઝ સાથે પ્રક્રિયા આપે છે. એસિડિક સોલ્ટ બેઝ સાથે પ્રક્રિયા આપે છે. નંબર 4, બેઝિક ક્ષાર. તો બેઝિક ક્ષાર કોને કહેવાય? કે જે ક્ષાર દ્રાવણમાં OH- આયન આપે તેને બેઝિક ક્ષાર કહેવામાં આવે છે. જે ક્ષાર દ્રાવણમાં OH- આયન આપે તેને બેઝિક ક્ષાર કહે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ કે CaOHCl. તો આ સોલ્ટ દ્રાવણમાં કયો આયન આપી શકે? OH-. અને OH- આપે માટે એને કહેવામાં આવે છે બેઝિક સોલ્ટ. અને બેઝિક સોલ્ટ હોવાથી તે એસિડ સાથે પ્રક્રિયા આપે. બેઝિક સોલ્ટ એસિડ સાથે પ્રક્રિયા આપે. ક્લિયર? તો કેટલા સોલ્ટ થયા? 4. સાદો, મિશ્ર, એસિડિક અને બેઝિક. હવે આપણે પાંચમો સોલ્ટ જોઈશું. ખાસ અગત્યનો છે. પાંચમો સોલ્ટ એટલે દ્વિક્ષાર. તો દ્વિક્ષાર કોને કહેવાય? તો આપણે બે જુદા જુદા સોલ્ટના દ્રાવણો બનાવીએ અને આ બે જુદા જુદા સોલ્ટના દ્રાવણોને મિશ્ર કરી અને તેનું બાષ્પીભવન કરી અને દ્રાવણનું સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે મળતા સોલ્ટને દ્વિક્ષાર કહેવામાં આવે છે. અને આ મળતા બધા જ દ્વિક્ષાર એ પાણીની અંદર દ્રાવ્ય થતા હોય છે. દ્વિક્ષાર મતલબ કે બે જુદા જુદા સોલ્ટના દ્રાવણો બનાવી અને તે દ્રાવણોને એકબીજા સાથે મિશ્ર કર્યા પછી દ્રાવણનું બાષ્પીભવન કરી અને સ્ફટિકીકરણ કરતા ઘન સોલ્ટ મળે છે. આ ઘન ક્ષાર કે જે પાણીમાં દ્રાવ્ય થાય છે તેને કહેવામાં આવે છે દ્વિક્ષાર કહે છે. દ્વિક્ષાર એટલે કે બે ક્ષારના દ્રાવણોનું મિશ્રણ કરી મિશ્ર દ્રાવણનું બાષ્પીભવન કરી દ્રાવણનું
સ્ફટિકીકરણ કરતા દ્રાવણમાં ઘન ક્ષાર મળે છે, ઘન ક્ષાર મળે છે, જે પાણીમાં દ્રાવ્ય થાય છે, જેને દ્વિક્ષાર કહે છે, જેને દ્વિક્ષાર કહે છે. એટલે કે બે ક્ષારનું જોડાણ એને કહેવાય દ્વિક્ષાર. ધારો કે આપણે એક K2SO4 નું દ્રાવણ લઈએ અને બીજું લઈએ Al2SO4 થ્રાઇસ અને બંનેનું પાણીમાં મિશ્ર કરી સ્ફટિકીકરણ કરતા 24H2O નો એક આખો સોલ્ટ બની જાય. આ સોલ્ટને દ્વિક્ષાર કહેવામાં આવે છે, જેનું નામ છે એલમ. પોટાશ એલમ પણ કહેવાય, પોટાશ એલમ, જેને આપણે કહીએ છીએ ફટકડી. તો આ પોટાશ એલમ જ્યારે દ્રાવણમાં દ્રાવ્ય થાય તો K2SO4 માંથી K+ છૂટો પડી જાય, બરાબર, SO4-2. જ્યારે અહીંયા Al2 માંથી Al+3 અને SO4-2. તો આ જે સોલ્ટ પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે જે આયનો ઉત્પન્ન થયા એ દરેક આયન તેમની મૂળભૂત કસોટીઓને જાળવી રાખે છે. જેમ કે K+ આયનમાં પિક્રિક એસિડ નાખી દઈએ તો પીળા રંગના અવક્ષેપ આપી દે. K+ તેની સાથે નાખી દઈએ પિક્રિક એસિડ, તો પિક્રિક એસિડ નાખી દેવામાં આવે તેમાં તો તેના પીળા અવક્ષેપ મળે. એટલે પિક્રિક એસિડ સાથે K+ પીળા અવક્ષેપ આપે. SO4-2 હોય અને જો તેમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરી દઈએ તો બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતા તે સફેદ અવક્ષેપ આપે બેરિયમ સલ્ફેટના. શું આપશે? સફેદ અવક્ષેપ. એલ્યુમિનિયમ +3 માં જો NaOH ઉમેરી દઈએ તો સોડિયમ એલ્યુમિનેટના ચીકણા અવક્ષેપ મળે. કોના? સોડિયમ એલ્યુમિનેટના. ક્લિયર? તો આ થયો દ્વિક્ષાર. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ દ્વિક્ષારનું. તો સેકન્ડ નંબર KCl MgCl2 6H2O કાર્નેલાઇટ. તો આ સોલ્ટને પણ આપણે જો દ્રાવણમાં ઓગાળીએ પાણીમાં તો K+Cl- Mg2+ અને 2Cl- આયન આપે. આ જ પ્રમાણે નંબર 3 FeSO4 NH4 twice SO4 6H2O, જેને કહેવામાં આવશે મોહર સોલ્ટ. આને પણ દ્રાવણમાં ઓગાળીએ તો આમાંથી પણ Fe2+ SO4-2 NH4+ અને SO4-2 આયન મળે. તો આને કયો સોલ્ટ કહેવામાં આવશે? મોહર સોલ્ટ કહેવામાં આવે છે. ક્લિયર? હવે આપણે પાંચમો સોલ્ટ જોઈશું, અરે છઠ્ઠો સોલ્ટ સંકીર્ણ ક્ષાર. અથવા સવર્ગ ક્ષાર. જે ક્ષાર દ્રાવણમાં ઓછામાં ઓછો એક સંકીર્ણ આયન આપે તેને સવર્ગ સોલ્ટ કહેવામાં આવે છે. જે સોલ્ટ
અહીં દ્રાવણમાં ઓછામાં ઓછો એક સંકીર્ણ આયન આપે તેને સવર્ગ સોલ્ટ કહેવામાં આવે છે. એટલે કે જે ક્ષાર ઓછામાં ઓછો એક સંકીર્ણ આયન આપે તેને સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ ક્ષાર કહે છે. સંકીર્ણ ક્ષાર અથવા શું કહેવાય? સવર્ગ ક્ષાર કહે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, K4FeCN6, K4FeCN6. તો K4FeCN6 માં આ જે ભાગ છે એને કહેવામાં આવે છે સવર્ગ અરે સંકીર્ણ આયન, અથવા એને સવર્ગ આયન કહેવાય. સવર્ગ આયનમાં રહેલો આ જે પરમાણુ છે મધ્યસ્થ, આ મધ્યસ્થ પરમાણુ Fe એ ઇલેક્ટ્રોન દાતા સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય છે. એટલે કે આપણે કહી શકીએ કે સંકીર્ણ આયન અથવા સવર્ગ આયન, સવર્ગ આયનમાં રહેલો મધ્યસ્થ પરમાણુ એ ઇલેક્ટ્રોન દાતા સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત હોય છે. એટલે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા જે પણ ઇલેક્ટ્રોન દાતા છે એ ક્યારેય વિયોજન પામે નહીં. કેમ? કારણ કે સવર્ગ સહસંયોજક બંધ છે. એટલે કે આપણે K4FeCN6 લઈએ તો K4FeCN6, તો K4FeCN6 માંથી 4K બને પ્લસ FeCN6 -4. આને કહેવામાં આવે છે સવર્ગ આયન અથવા સંકીર્ણ આયન. સવર્ગ આયન અથવા શું કહેવામાં આવશે આને? સંકીર્ણ આયન. તો આની અંદરથી Fe+2 કે Cn- અહીં વિયોજન પામતા નથી. એટલે એકબીજાથી છૂટા પડતા નથી. માટે Fe+2 અને Cn- આયનો તેમની કસોટી આપતા નથી. ક્લિયર? તો આવા સંયોજનને કહેવામાં આવે છે સવર્ગ સંયોજન. તો અહીં સવર્ગ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો બે પ્રકારના હોય છે. સવર્ગ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો બે પ્રકારના હોય છે. સવર્ગ સંયોજન બે પ્રકારના: અપૂર્ણ સવર્ગ સંયોજન. અપૂર્ણ સવર્ગ સંયોજન એટલે કે એવું સંયોજન કે જે અહીં આપણે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તે ઓછામાં ઓછો એક આયન આપે તો તેને કહેવામાં આવે છે સવર્ગ સંયોજન. સવર્ગ સંયોજન કોને કહીશું? કે અહીં સવર્ગ સંયોજનમાંથી આપણને એક આયન મળે અને આ અપૂર્ણ સંયોજનો બધા જ અસ્થાયી હોય છે.
ઉદાહરણ તરીકે CdCN4 -2, CdCN4 -2, તો આ સંયોજનની અંદર હું હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરી દઉં H2S, તો H2S આ સંયોજન સાથે પ્રક્રિયા કરી CdS બનાવે, કેડમિયમ સલ્ફાઇડના અવક્ષેપ આપે, અને તે અવક્ષેપ એ પીળા રંગના હોય છે. કયા રંગના હોય છે? પીળા રંગના. તો આવા સંયોજનને અપૂર્ણ સવર્ગ સંયોજન કહે છે. બીજું આવશે સંપૂર્ણ સવર્ગ. કે સવર્ગ સંયોજન સંયોજનમાંથી આયન મળતો નથી અને આ સંયોજનો સ્થાયી હોય છે. ઉદાહરણ તરીકે CuCN4 2-. હવે CuCN4 2- સવર્ગ આયનમાં જો હું H2S ઉમેરી દઉં તો CuS ના અવક્ષેપ મળતા નથી. આના કોઈ જ અવક્ષેપ મળતા નથી. તો આવા સંયોજનને કહેવાય સંપૂર્ણ સવર્ગ સંયોજન, અને આવા સંયોજનને કહેવામાં આવશે અપૂર્ણ સવર્ગ સંયોજન. ક્લિયર? તો આપણે કુલ 6 વ્યાખ્યાઓ ભણ્યા, 6 પ્રકારના સોલ્ટ જોયા. હવે સવર્ગ સંયોજન વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જોયા પછી આગળ વધીશું આપણે. હવે આપણે કેટલીક ખાસ અગત્યની વ્યાખ્યાઓ જોઈશું. આ વ્યાખ્યાઓની અંદર આપણે સૌથી પહેલા જોઈશું સવર્ગ સ્પીસીઝ. બરાબર? તો ખાસ અગત્યની વ્યાખ્યાઓ છે ચેપ્ટરની આ. એમાં નંબર 1 સવર્ગ સ્પીસીઝ. સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? કે મધ્યસ્થ પરમાણુ સાથે ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે લિગેન્ડ છે તે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થાય તો તે સ્પીસીઝને કહેવાય સવર્ગ સ્પીસીઝ કહેવામાં આવે છે. સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? કે અહીં મધ્યસ્થ પરમાણુ સાથે ઋણ આયન અને અથવા તટસ્થ અણુ લિગેન્ડ તરીકે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થાય તો તેને કહેવાય સવર્ગ સ્પીસીઝ કહેવામાં આવે છે. સવર્ગ સ્પીસીઝ કોને કહીશું? કે મધ્યસ્થ પરમાણુ સાથે ઋણ આયન અને અથવા તટસ્થ અણુ લિગેન્ડ તરીકે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થાય તો આ સ્પીસીઝને સવર્ગ સ્પીસીઝ કહે છે. તો આ સ્પીસીઝને શું કહેવામાં આવશે? સવર્ગ સ્પીસીઝ કહે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, સવર્ગ એટલે કૌંસમાં CO Cl3 NH3 થ્રાઇસ. તો અહીં 3 Cl ઋણ આયન છે,
3Cl માઇનસ આયન અને 3 NH3 તટસ્થ અણુ, જે મધ્યસ્થ પરમાણુ CO સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય છે. તો આને કહેવામાં આવે છે સવર્ગ સ્પીસીઝ. બીજી વ્યાખ્યા જોઈએ આપણે. સવર્ગ પ્રભાવ. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય કે મધ્યસ્થ પરમાણુ સાથે લિગેન્ડ ચોરસ કૌંસમાં બંધિત થયેલો હોય તો તેને કહેવામાં આવે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય કે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ જે આયન અથવા અને અણુ સાથે, આયન અથવા અણુને શું કહેવાય? લિગેન્ડ. તો મધ્યસ્થ પરમાણુ જે આયન અથવા અને અણુ સાથે ચોરસ કૌંસમાં સમાવાય છે તેને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. શું કહેવામાં આવશે એને? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. એક્ઝામ્પલ તરીકે K for FeCN6. તો આ જે ચોરસ કૌંસ બન્યો એ ચોરસ કૌંસને કહેવામાં આવશે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. ક્લિયર? હવે આપણે ત્રીજી ડેફિનેશન જોઈએ. મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ કોને કહીશું? મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય કે સવર્ગ સંયોજનમાં રહેલો મધ્યસ્થ પરમાણુ કે જે ઇલેક્ટ્રોન દાતા સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય તેને કહેવામાં આવે છે મધ્યસ્થ પરમાણુ. સવર્ગ સંયોજનમાં રહેલા મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય કે મધ્યસ્થ પરમાણુ કે જે ઇલેક્ટ્રોન દાતા લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે બંધિત થાય છે. કોણ? મધ્યસ્થ પરમાણુ. કેવા પરમાણુ? ઇલેક્ટ્રોન દાતા સાથે. આનો મતલબ શું કે મધ્યસ્થ પરમાણુને ઇલેક્ટ્રોનની ઉણપ છે, જરૂર છે, માટે બધા જ મધ્યસ્થ પરમાણુ સવર્ગ સંયોજનમાં જે બને એ બધા જ લુઈસ એસિડ હોય છે. તો સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ જે ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવે છે. આથી બધા જ મધ્યસ્થ પરમાણુ લુઈસ એસિડ તરીકે વર્તે છે.
લુઈસ એસિડ તરીકે વર્તે છે. બધા જ મધ્યસ્થ પરમાણુ લુઈસ એસિડ તરીકે. ઉદાહરણ તરીકે NiCl2 H2O6. Ni મધ્યસ્થ પરમાણુ Ni+2 આયન સ્વરૂપે. આગળ શીખીશું +2 કેવી રીતે આવ્યો તે. રેડોક્સના જેમ ગણવાનો છે ઓક્સિડેશન અંક. બીજું ઉદાહરણ FeCN6-3 તો Fe+3. Fe કયો? +3. તો આ Ni+2 ને Fe+3 શું કહેવાય? લુઈસ એસિડ, કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તો આપણે કુલ 3 વ્યાખ્યા જોઈ: સવર્ગ સ્પીસીઝ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને મધ્યસ્થ પરમાણુ. ક્લિયર? હવે આપણે ત્રીજી ડેફિનેશન જોઈએ. ચોથી, સોરી. લિગેન્ડ એટલે શું? તો સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે, જેને લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ કોને કહેવાય? કે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા ઋણ આયન અને અથવા તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે તે બધા લુઈસ બેઝ બને છે. પણ બધા જ લિગેન્ડ લુઈસ બેઝ હોતા નથી. યાદ રાખવું પડશે કેટલાક ઉદાહરણો અપવાદમાં આવે તો અહીં લિગેન્ડ એટલે શું? લિગેન્ડ એટલે કે સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા ઋણ આયન અને અથવા તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે તેને લિગેન્ડ કહે છે. તેને શું કહેવામાં આવશે? લિગેન્ડ કહેવામાં આવે છે. એટલે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા હોવાથી તે બધા લુઈસ બેઝ બને. અહીં એક્ઝામ્પલ તરીકે H2O, NH3, Cl, આ બધા લિગેન્ડ છે. લિગેન્ડનું ઘણું મોટું લિસ્ટ છે, આપણે આગળ જોઈશું IUPAC નામકરણમાં. એ વખત લખાઈશ બધા કે H2O, NH3, Cl- એ લિગેન્ડ, અને એ બધા કેવાય? ઇલેક્ટ્રોનનું દાન આપે છે માટે લુઈસ બેઝ છે. માટે કેવા છે? લુઈસ બેઝ. બધા જ લિગેન્ડ લુઈસ બેઝ હોતા નથી. બધા જ લિગેન્ડ લુઈસ બેઝ હોતા નથી. એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન. કારણ કે બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ હોય છે, બરાબર, જે ઇલેક્ટ્રોનનું દાન નથી આપતો પણ પોઝિટિવ આયનને પોતાની તરફ આકર્ષે છે. એટલે બેન્ઝીન લુઈસ બેઝ કહેવાય નહીં. એટલે બધા જ લિગેન્ડ એ લુઈસ બેઝ હોતા નથી. ત્યાર પછી ચોથો નંબર, આઉટર સ્પીયર.
એટલે બાહ્ય પ્રભાવ ક્ષેત્ર. તો બાહ્ય પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? કે સંવર્ગ સંયોજનની અંદર જે આયન મુક્ત થાય છે અથવા તો જે દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે રહે તેને આઉટર સ્પીયર કહેવામાં આવે છે. આઉટર સ્પીયર એટલે કે સંવર્ગ સંયોજન જે મુક્ત આયન આપે, સંવર્ગ સંયોજન જે મુક્ત આયન આપે અથવા દ્રાવણમાં આયન દ્રાવ્ય સ્વરૂપે રહે તો તેને બાહ્ય પ્રભાવ ક્ષેત્ર કહે છે. બાહ્ય પ્રભાવ ક્ષેત્ર કહે છે. શું કહેવામાં આવશે એને? બાહ્ય પ્રભાવ ક્ષેત્ર. એક્ઝામ્પલ તરીકે K4 FeCN6. તો K4 FeCN6 તો અહીંયાથી K+ આયન છૂટો પડશે અને આ K+ આયન એ દ્રાવણમાં દ્રાવ્ય થાય માટે K+ ને કહેવાય બાહ્ય પ્રભાવ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય એને? બાહ્ય પ્રભાવ ક્ષેત્ર. ઓકે, હવે આવશે સંવર્ગ આંક. આ 4, 5 થી છઠ્ઠી વ્યાખ્યા. સંવર્ગ આંક. સંવર્ગ આંક કોને કહેવાય? તો સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે અથવા મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સિગ્મા બંધની સંખ્યાને સંવર્ગ આંક કહે છે. સંવર્ગ આંક એટલે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સિગ્મા બંધની સંખ્યાને સંવર્ગ આંક કહેવામાં આવે છે. સંવર્ગ આંક એટલે કે સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સિગ્મા બંધની સંખ્યાને સંવર્ગ આંક કહે છે. સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સિગ્મા બંધની સંખ્યાને સંવર્ગ આંક કહે છે. એક્ઝામ્પલ તરીકે NiCO4 સંયોજન. તો જો Ni અને આ શું કહેવાય? લિગેન્ડ. લિગેન્ડ ઇલેક્ટ્રોનનું દાન આપીને સિગ્મા બંધ બનાવે સંવર્ગ. તો કેટલા સિગ્મા બંધ? 1 2 3 4 માટે સંવર્ગાંક 4. બીજું એક્ઝામ્પલ AgCN ટ્વાઇસ માઇનસ. તો Ag સાથે 2 CN જોડાયા
તો સંવર્ગાંક 2. ત્રીજું ઉદાહરણ CO અથવા CR. CO6. તો કેટલા CO જોડાયા? 6. માટે સંવર્ગાંક 6. એટલે કે અહીં સંવર્ગાંક એટલે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા સિગ્મા બંધની સંખ્યા. એટલે તમે ચોક્કસપણે એ ના કહો કે CO એક બંધથી જોડાય. CO એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે માટે તે 4 CO એટલે 4 સિગ્મા બંધ બનાવે. એજી એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે માટે તે 2 સંવર્ગ બંધ બનાવે. અને અહીંયા CO કેટલા બનાવશે? 6. માટે આનો સંવર્ગાંક 4, સંવર્ગાંક 2 અને સંવર્ગાંક 6. ઓકે. હવે આપણે જોઈશું ઓક્સિડેશન આંક. 7મી વ્યાખ્યા. ઓક્સિડેશન આંક કોને કહેવાય? ઓક્સિડેશન આંક એટલે કે સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ ઉપર બાકી રહેલો વીજભાર એને કહેવાય તેનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક કોને કહીશું? ઓક્સિડેશન આંક એટલે કે સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી બાકી વધ્યો વીજભાર એને કહેવાય તેનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક એટલે કે સંવર્ગ સંયોજનમાં ઓક્સિડેશન આંક એટલે કે સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી મધ્યસ્થ પરમાણુ પર રહેલો વીજભાર તેને ઓક્સિડેશન આંક કહે છે. તેને ઓક્સિડેશન આંક કહે છે. ઓકે. ઓક્સિડેશન આંક એટલે મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી અહીં મધ્યસ્થ પરમાણુ પર રહેલો વીજભાર તેને કહેવાય ઓક્સિડેશન આંક. ઉદાહરણ તરીકે NiCO4. તો જો આના ઉપર કોઈ વીજભાર છે? ના, 0. CO તટસ્થ અણુ માટે આનો ઓક્સિડેશન આંક કેટલો થયો? 0. વીજભાર પણ 0. તો 0, 0 માટે આ કેટલો થઈ જાય? 0. બીજું ઉદાહરણ જોઈએ. FeCN6-4. તો CN -1 માટે આનો ઓક્સિડેશન વીજભાર કેટલો? -1. -1 કેટલી વાર? 2 વાર. તો -6 બરાબર. -6 કાઢી નાખીએ તો આમાં સામેથી કેટલા જશે? 4.
તો અહીંયા રહેશે કેટલો +2. રેડોક્સની જેમ જુઓ આ રીતે કે Fe નો ઓક્સિડેશન આંક +4 અરે 6 Cn નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ -4 માટે Fe -6 થાય. Cn નો કેટલો ઓક્સિડેશન આંક -1 ઇઝ ઇક્વલ ટુ -1 માટે Fe +2. Fe શું બનશે +2. ઓકે બરાબર. તો અહીંયા આપણે ઓક્સિડેશન આંક ઉપરથી સવર્ગ આંક નક્કી કરવા માટેની આપણે એક ટ્રીક જોઈશું. ઓક્સિડેશન આંક પરથી સવર્ગ આંક નક્કી કરવા માટેની ટ્રીક. સામાન્ય રીતે હંમેશા ચોક્કસ નહીં, સામાન્ય રીતે +1 ઓક્સિડેશન આંક હોય તો તેનો સવર્ગ આંક 2 4. +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો 4 6. સવર્ગ આંક કેટલો થશે 4 6. +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો 6 સવર્ગ આંક. બરાબર. એક સામાન્ય જનરલાઇઝ એવું માનવામાં આવે કે +1 ઓક્સિડેશન અવસ્થા આવતી હોય તો તે સંયોજનમાં ધાતુ આયનનો સવર્ગાંક 2 અથવા 4 હોય, અને જો +2 ઓક્સિડેશન અવસ્થા આવતી હોય તો તેનો સવર્ગાંક 4 અથવા 6 હોઈ શકે, અને +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો સવર્ગાંક કેટલો હોય 6 હોય. આપણે અહીં અપવાદ જોઈએ કે +1 માટે 2 અને 4 સવર્ગાંક હોઈ શકે, 2 માટે 4 6 અને 3 માટે 6. એવું ફિક્સ નથી હોતું, પણ આપણે થોડાક અપવાદ યાદ રાખીશું જેથી આપણને સવર્ગાંક નક્કી કરવામાં તકલીફ ન પડે. જો નંબર 1 Cr+1 હોય તો તેનો સવર્ગ આંક 6 હોય છે. નંબર 2 Zn2+, Pb2+, Pt2+ હોય, Pt2+ હોય તો સવર્ગાંક 4 હોય છે. નંબર 3 Hg2+ મળતો હોય તો તેની સાથે કેટલા સિગ્મા બંધ બની શકે 2 અથવા 4. નંબર 4 Al+3 હોય તો તેનો સવર્ગાંક 4 અથવા 6 હોય છે. એટલે આ અપવાદ યાદ રાખજો. આ ટ્રીક છે સવર્ગાંક નક્કી કરવા માટેની. શું છે ટ્રીક? ઓકે.